હેલો મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા। અને મિત્રો, આજે અમે તમને એક એવી જગ્યા બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં સાક્ષાત માતાજીના પરચા છે। અને મિત્રો, ઘણા રહસ્યોથી ભરેલ આ કુદરતી નજારો છે। અહીંયા સામે તમે જોઈ રહ્યા છો ડુંગરાળ વિસ્તાર અને રમણીય જગ્યા આપણને દૃશ્યમાન થઈ રહી છે। અને તમે જોઈ રહ્યા છો કે અમે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં નાના મોટા મંદિરો આપણને દૃશ્યમાન થઈ રહ્યા છે। તો આપણે એ જગ્યા પર હવે પહોંચી ચૂક્યા છીએ અને ત્યાંનો નજારો જોઈશું। મિત્રો, એવું કહેવાય છે કે આ જગ્યા ખૂબ જ વર્ષો પુરાણી અને બહુ જ જૂની આ જગ્યા છે। સામે તમે જોઈ રહ્યા છો આપણે જગ્યા ઉપર પહોંચી ચૂક્યા છીએ। મિત્રો, બહુ જ જોરદાર અને મસ્ત કુદરતી વાતાવરણવાળી આ જગ્યા છે। તો ચાલો આપણે સાથે મળીને આ જગ્યાનો લાવો લઈએ અને નજારો જોઈએ। જય માતાજી મિત્રો, આજે આપણે પહોંચી ચૂક્યા છીએ બનાસકાંઠા જિલ્લાના દોતા તાલુકાના કુંડેલ મુકામે। મિત્રો, કુંડેલ ગામની નજીક ડુંગરની જોડે શ્રી ગુજડાવાળી જહુ માતાજીનું મંદિર આવેલું છે। તો આ મંદિરે આપણે દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છીએ અને આજુબાજુનું જે લોકેશન છે એ લોકેશનનો નજારો બતાવવા માટે તમને પહોંચી ચૂક્યા છીએ। તો મિત્રો, આપણે જહુ માતાજીના મંદિરે જઈને માતાજીના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું। અને અહીંયાની જે જૂની કહાની છે એ કહાની પણ તમને અમારા વિડીયોમાં કહેવાના છીએ। તો તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેશો, બનેલા રહેશો અને અમારી હારે જોડાયેલા રહેશો। તો મિત્રો, ચાલો હવે આપણે સૌ સાથે મળીને શ્રી જહુ માતાજીના દર્શન કરીએ। મિત્રો, અહીં એવું કહેવાય છે કે સ્વરબારી બેચર રામબાઈની ભક્તિથી શ્રી જહુ માતાજી તથા 5 દેવી સાથે બુજડે ઉંબિયાના ઝાડ નીચે અંદાજે 5 પેઢી પહેલાં માતાજી અહીંયા પ્રગટ થયેલા છે। મિત્રો, બીજી વાત કરીએ તો માતાજીની અસીમ કૃપાથી શ્રીમાન રબારી લીલાભાઈ શેધાભાઈ તથા રબારી ભૂરાભાઈ અમીભાઈ તથા માતાજીના ભક્ત શ્રી વાયડા વાલજીભાઈ જેઠાભાઈ તેમજ કુંડેલ ગામ સમસ્તના સહકારથી આ મંદિરની પ્રતિષ્ઠામાં અક્ષર સુદ 11 ને મંગળવાર તારીખ 13/12/54 રોજ થઈ તેમજ ગુરુ મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ અહીંયા કરવામાં આવી હતી। મિત્રો, બીજી વાત એવી કહેવાય છે કે અહીંયા દોતાના રોણાલને પણ માતાજીએ પરચો આપેલો હતો। જ્યારે અહીંયા શેધાભાઈ પોતાની હોડીઓ ચારતા હતા ત્યારે દોતાના રાણા અહીંયા કદાચ આવેલા હશે અને એ વખત દોતાના રાણાએ ભુવાજીને શેધાભાઈને એવું કહ્યું હશે કે જો તમારી માતા સાચી હોય તો તમે આ ઝાડ ધૂણાવીને બતાવો તો હું માનું કે તમારી માતા સાચી છે। તો મિત્રો, ત્યારે માતાજીને કાલાવાલા કરી અને અરજ કરી શેધા ભુવાજીએ। ત્યારે એ જે ઝાડ હતું એ ઝાડ ધૂણવા લાગે છે ત્યારે દોતાના જે રોણા હોય છે અચંબિત થઈ જાય છે અને ભુવાજીના પગે લાગી જાય છે। તો મિત્રો, આવા જ ઘણા બધા પરચાઓ અહીંયા માતાજીએ આપેલા છે। ખરેખર જહુ માતાજીની વાતો બહુ જ મોટી છે મિત્રો। અને મિત્રો, અહીંયાથી પછી માતાજીને એ રબારી લોકો છે જે અહીંયાથી કુંડેલ ગામમાં લઈ ગયેલા અને કુંડેલ ગામમાં પણ 2 જગ્યાએ શ્રી જહુ માતાજીનું મંદિર છે। તો આપણે ત્યાં જઈને પણ શ્રી જહુ માતાજીના દર્શન કરીશું બંને જગ્યાએ અને બંને જગ્યાના દર્શન તમને કરાવીશું અને બંને જગ્યાનો નજારો પણ તમને બતાવીશું। મિત્રો, ખરેખર જહુ માતાજીની વાતો જ કંઈક અલગ છે અને એના પરચાની વાતો પણ કંઈક અલગ છે। સામે તમે જોઈ રહ્યા છો બહુ સુંદર દ્રશ્ય આપણને સામે દેખાઈ રહ્યું છે। ગોરખનાથ ગુરુ મહારાજનું દર્શન પણ આપણને અહીંયા થઈ રહ્યા છે। સામે તમે જોઈ રહ્યા છો બહુ સુંદર મૂર્તિ આપણને દૃશ્યમાન થઈ રહી છે। મિત્રો, બીજી વાત પણ અહીંયા અમને એવી જાણવા મળી છે કે શ્રી અહીંયા વાલજીભાઈ જે સેવક છે અહીંના એ વર્ષોથી અન્ન પાણી વિના હાલ જીવિત છે અને વર્ષોથી અન્ન પાણી લેતા નથી। ખરેખર માતાજીની અસીમ કૃપા છે એમની ઉપર। મિત્રો, અમે એમને મળી શક્યા નથી રૂબરૂ, પણ નેક્સ્ટ ટાઈમ ફરીથી આવીશું ત્યારે એમની રૂબરૂ મુલાકાત કરીને આપણે એમને મળીશું। તો ખરેખર મિત્રો, માતાજીના પરચા અપરંપાર છે, માતાજીની કૃપા અપરંપાર છે। તો તમે પણ કોઈક વાર કુંડેલ મુકામે આવો તો અચૂકથી માતાજીના દર્શન કરજો અને પોતાના જીવનને ધન્ય કરજો। ખરેખર મિત્રો, એનો નજારો પણ ખૂબ સુંદર છે, આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે। તો અચૂકથી અહીંયા પધારશો એ મારી નમ્ર વિનંતી। તો મિત્રો, આવા જ સુંદર વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવવાના છીએ આગળ પણ। તો અમારી હારે જોડાયેલા રહેશો, બનેલા રહેશો। અમારી ચેનલને ખૂબ શેર કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી।
અને મિત્રો આ વિડીયો મેં મારી FB આઈડીમાં એટલે કે વાઘેશ ઘડિયા ફેસબુકમાં પણ મૂકવાના છે, તો અચૂકથી જોજો એ મારી નંબર વિનંતી. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ઘડિયાને રજા આપશો. આવજો બધા. જય માતાજી, જય જહુમાં. આવજો.